ધી ભુજ ઇંગ્લિશ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આજે શાળા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા સહિતના આયોજન કરવામાં આવ્યા હતા। આજે સવારે શાળા પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ ગુંસાઈ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના શ્રી જતીન મુરબિયા, કુણાલ મહેતા, અમીન અમિત, ઉમંગ ઠક્કર, નિકુંજ ધોળકિયા, નિકુંજ સોની, ચિરાગ કોઠારી સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જે શાળામાં ભણી ગયા હોય તે શાળામાં હવે કંઈક કરીને તેનું ઋણ ઉતારી શકાય તેવો પ્રયાસ ભુજ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થી મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે। શાળામાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળાના આચાર્ય શ્રી અનિલ ગુંસાઈએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ધી ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય અજરામર વિદ્યાધામ દ્વારા ગુરુ પૂર્ણિમાના અનુસંધાનમાં શાળાના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે સમાજમાં અત્યારે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી અને વેલ સેટ થયેલા છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે।